મોટર લેવા જઈએ છીએ, મોટી ગાડી કેવા છે નજીકથી જુઓ તો. અને રીસેટ પણ ટાટા કે છે. પકડ હરખું પકડ. ગળું થોડુંક બગડી ગયું પણ ગામડામાં સવાર થઈ ગઈ. અને અત્યારે છે ને ભાઈ ભાખરી બની રેડી છે, સાથે અથાણું છે. પણ હું આજે છે ને આમ ઘી સાથે ભાખરી ખાવાનો છું. ગામડાનું ઘી બહુ ભાવે ને. હા હું લેવા કોણ લેવું ભાઈ? જો દાદા આજ આવી ગયા છે અત્યારે ઠેઠ બસ આવી. ચાલો જવું છે ને વાડીએ? હે વાડીએ જવું છે ને? કઈ ધાબા ઉપર છે ને કૂતરું સડી ગયું. જો 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 ભાઈ 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 ઓયો ગયો ઓયો ગયો. ગાડી રેડી થઈ ગઈ છે અને અનેરી આ બાજુ રેડી થઈ ગઈ. વાડી છે ને દૂર થાય પણ વાડી મજા આવે એવી છે. એટલે અત્યારે 10 વાગ્યા છે, 12 સાડા 12 વાગ્યા સુધી ત્યાં રહેશું, પછી બપોરે પાછું અહીંયા આવી આવીશું. ભાઈ છે ને વાડીએ પહોંચી ગયા. જો દાદા ડેલો ખોલે છે અને અનેરી પાછો ડુંબો લઈને બેસી ગઈ. ઊભી સ્ટ્રેટ હતી, ઊભી ઊભી આવી. હલો યાદ આવી ગયું આવી. અનેરી સર વાડી બહુ ગમે, ખુલ્લું ખુલ્લું હોય. એક દી આવી હતી ને આખો દિવસ ન હતી, બપોર વચ્ચે ખાલી 1 કલાક હતી અને પછી ઉઠી ગઈ. તે સાંજે 12 વાગ્યામાં હુતી પછી ઉઠી જ નહીં સવાર સુધી. નકરી વચ્ચે 3-4 વાર એટલી ઠકવી દીધી. ભાઈ આ છે ને અમારી વાડીનો કૂવો છે અને અત્યારે છે એ કૂવાને ભરે છે આખો. એ કબૂઈ છે, આમાં ઘણા બધા કબૂ છે ને અંદર જ રહી. ટાઢો ટાઢો પવન આવે. ભાવેશ કાકા છે ને સવારમાં વહેલા ઉઠીને અહીંયા વીએ હતા, ઘણું ખરું એને ખેડી નાખ્યું. બાવ છે. હાલે હાલ. ક્યાં છે ખબર? ક્યાં છે? આની પાછળ ગયું. થેલી એલાય ગરોળી છે. હલે આમ બહાર ખેંચીને ખાલી અંદર નાખ એકવાર. થેન્ક યુ. આમાં કઈક વહી ગયું તો અનેરી ગરોળી હતી. ભાવ હતું અહીંયા કે ગરોળી મીઠી નથી. ત્યાં શું છે? લીંબુ. આ વખતે આ બાજુ કઈ વાવ્યું નથી, બાકી અહીંયા છે ને બધા ફળ ફ્રૂટ ના ઝાડવા જ હોય. કે વાવશે પણ હજી વાર છે. કપાસ મોટો થઈ જાય, એકવાર વીણી આવી જાય પછી વાવે. એ જો વાદળનો છાંયો પડછાયો આવે છે. રીતસરનો આયલો આવ્યો. આ બાજુ તડકો છે, સામે છાંયો, ઓલી બાજુ તડકો છે. આપણા એક ખેતરમાં ઉપર વાદળું છે. હાલો આવ્યું ધીમે ધીમે. પોગી ગયો. અહીંયા છે ને લીંબુ પડેલા છે. જો 2-3 લીંબુ છે. આ બાજુ દાદા વાડીની ચા બનાવવા માંડ્યા. દાદા ગળી બનાવશો કે મોળી? મોળી પીવી જ મોળી, ગળી પીવી જ ગળી. ના ના તમે પીતા હોય ને એવી બનાવો, આપણે એનો ટેસ્ટ લેશું. જો અનેરી ચા શીખવા માટે આવી ગઈ. ગામ ચા આખડી લો. જો કેમ બનાવે દાદા ચા? તપેલી ભરાઈ ગઈ. લો જો દાદા ચા બનાવે છે. તો સાની તપેલી ભરાઈ ગઈ. લો કમીનો હાલવા. લે હાલ જો તો કરા. દાદા ચા બનાવીને આવી ગયા છે ને આ દાદા ચા માં ચાનો ટેસ્ટ લેવો છે મારે. અનેરી છે ને ચા પીવા બેસી હતી ને ગઈ. જો એને ખાલી ચા મળવો જોઈએ. ચાનો ટેસ્ટ લેવો છે, વાડીના છાનો. ચા ના બધા રશિયાઓ. એટલે કે વાડીના છાનો ટેસ્ટ લેવો પણ છે. એકવાર ચાખી ગઈ ને તો બીજી વાર નીચે બેહી ગઈ. કેહારની આટા મારતી હતી. આ શું છે? આ ઈસે સાહ ખોલવાનું, ખોરિયું ખોલવાનો. સાહ ખોલવાનું. પાણી આખું હોય ને હા હા, એ માટે. એટલે સાહ ખુલી જાય એટલે એમાં પાણી આયલું આવે. એક જ લગાવવાનું હોય. એક જ સાહ ખોલવો છે, ઓકે. નકર લગાવવાના 2 આવે. તમે તો છે ને દેશમાં આવીને આવું જ શીખી ગઈ ચા પીતા. બધાને આડે ચા પીવાની. એ પીવી પડે ને વાડીની સાથે મજા આવે. કેમ? એ સૌજી કાકા ને વિમાન ગયો. આ ભાઈ બધા વિમાન એના જ છે. આ બધા છે ને ટ્રેનિંગ આપે છે અમરેલીમાં. અધર જો ઓકે, હા જોયું. એને નહીં દેખાય, મેં જોયું વહી ગયું. હવે તો વાદળોની વચ્ચે. હવડા પાછું આવશે. અહીંયા રાઉન્ડ જ માર્યા રાખે. રાઉન્ડ આયા લગભગ 20 થી 25 રાઉન્ડ મારે છે વાડી. અત્યારે છે ને ટપક શરૂ થઈ ગઈ છે. જો આ પાણી પીવે. 4-4 ઇંચના છે છોડ, તો ધીમે ધીમે જો ટપક શરૂ આખા ખેતરમાં. અત્યારે જ્યાં જરૂર છે ને ત્યાં ટપક થાય. કલાકે આ એક નિપલમાંથી 3 લીટર પાણી નીકળે 1 કલાકે. 1 કલાકમાં. 1 કલાકમાં. તો આપણે 1 કલાક સુધી રાખવાનું શરૂ. નહીં, એ તો જ્યાં લગી આપણે ચાલુ રાખવું હોય ત્યાં લગી. એનું કોઈ લિમિટ ન હોય, એટલું પાણી આપવાનું હોય ને. આ છે ને આખા ખેતરમાં જો આવું કર્યું છે. આવું ઘણી જગ્યાએ મને દેખાણું. એ શું? આવું અહીંયા શું છે, હોલ બંધ હોય ને હા એટલે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા હોલ બંધ છે, એટલે અહીંયા આવીને આપણે ઠપકારવી ખોટીથી હા. એટલે હોલ ખુલી જાય, પાણી મળે નીકળવા એમાંથી. ફિલ્ટર છે એમાં સાર જામી ગયો હોય એટલે હોલ બંધ થઈ ગયો હોય. ઓકે, એટલે એવું ઘણી જગ્યાએ મને એ ઘણી દેખાય. જગ્યાએ એવું હોય. જો અહીંયાથી હું ઝૂમ કરું ને તો જો દેરડી દેખાય. આવે છે ને રી. ભૂ અમે છે ને પાછળ જઈએ છે ને, ત્યાં છે ને ટીટોડીએ ઈંડા મૂક્યા છે. ભાઈ જિંદગીમાં પેલી વખત હું ટીટોડીના લાઈવ ઈંડા જોવાનો છું. વિડીયોમાં જોયેલા છે, જોઈએ કેવી રીતના એવું કહેવાય કે એ માળો ને એવું ન બનાવે, એમાં જ ઈંડા મૂકી દે જમીન ઉપર. અને રીને છે ને ત્યાં
કાછીડો મળી ગયો. ક્યાં છે? પકડ દો. પકડીએ જો. જોઈ ગયો. આ મકાન છે ને નવા બનાવ્યા અને અહીંયા ટોયલેટ નથી પણ મીટર છે. આ બહારથી એમ લાગે ટોયલેટ બનાવ્યું છે. હો અંદર જાવું હાલો. જાઓ જાઓ જાઓ. તો ભાઈ અહીંયા ખાટલે રાત્રે શું હોય ને તો બધી સુવિધા ટોટલ સુવિધા ઉભરાઈ લઈને કમ્પ્લીટ સ્લેબ વાળા મકાન બનાવી નાખ્યા. હાલો. આમ જો દાદા કેવું હાથી ઊંચું લઈને મૂકે આમ જો. તો હા મારાથી ઊંચું ન થતું સાચું ન થાય એનું વજન કમર રહી જાય ન હાલે. આપણું કામ નહીં આ દેશી ખોરાકવાળાનું કામ. એક જેવું જો. ચાલો હવે છે ને અહીંયાથી ઈંડા જોવા માટે જવાનું છે. માળો તો ન હોય ને જમીનમાં હોય. છીપડા વેલો. સીબડા હજી આ પાછો છે. અમારે તો ઘરે પીળા ફૂલે આવી ગયા. આવજો પછી સુરત ખાવા. ટપક મૂકી અને સીબડા વાવ્યા છે. સુરત અમારે 11 કુંડા છે. રોજ પાણી નાખવું પડતું. ટપક મૂકી દીધી. જો છે ને બે બાજુ સેફટી માટે અમે આવા લાકડા અને આવું માટીનું કરી દીધું. અને આ પથ્થર એ લોકો લાવ્યા હોય એને ટીટોડીએ ભેગા કર્યા. એટલે જયારે હાથી હકાવતા હોય ને આને કઈ થાય નહીં. કેવા છે નજીકથી જુઓ તો અડાય નહીં હો અનેરી. જે કરે. જો બહુ કેતો તો આવી રીતના છે ને અમે સેફટી માટે મૂકી દીધું છે. એટલે આમથી અહીંયા ટ્રેક્ટર આવતું હોય ને તો ખબર પડી જાય. ક્યાં છે? ક્યાં? અચ્છા હા જો 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 બિચારી પોલીસ ને બોલાવા જાય છે. અહીંયા ખેતરમાં વચ્ચે જ મૂકા છે. ટીટોડીને કેવો વિશ્વાસ રાખવાનો ખેડૂત ઉપર. રસ્તા મૂકી દેવાના ઈંડા. અને રીને અત્યારે નહીં સમજ પડે ઈંડામાં પછી પડશે. આપણી પાસે હોય આપણે અહીંયા ઉભા છે તે નો આવે ને. આવી જાય વાટ જ જોવે છે આગા વઈ ગઈ તો આવું એમ. આપણે ઊભા રહીએ. એ સામે વાટ જોવે છે. જુઓ હું ઝૂમ કરું એટલે તમને આઈડિયા આવે. જો આ સામે ઊભી છે. થોડુંક જો ત્રાહું થાય ને તો આખી લાઈન ઉપાડી લે છે ને. આ કટ્ટું કટ ચાલે. અઘરું છે ભાઈ આ ખેતી કરવું. આ ટીટોડી દેખાય ને આ ટીટોડી અમારથી આગી નથી જતી. એને એમ કે અમે એના ઈંડા લઈ લેશું એવી વાડ જોઈને બેઠી છે. જો ભાઈ આમાં છે ને કાળી ચકલીએ ઈંડા મૂક્યા છે. એ નાના નાના ઈંડા છે. જો 1 ઇંચના હશે. આ ડબ્બો આપણે બાંધ્યો તો શું કામ? કચરો અચ્છા એમાં ઈંડા મેકી દીધા કાળી ચકલી. કાગળિયા બાગળિયા ભરવાતા તે કીધું એમાં મૂક્યા છે. જો ભાવ. જોયું ત્યાં જો. તો ઈંડા. બીજી વાર મૂક્યા બીજી વાર. જો જો એ અંદર ઈંડા છે. જો સાસે વીણી વીણી પાણા વીણા હોય સાસમાં લઈ લે. સૌજી કાકાએ ભાઈ મોટા મોટા તળાવ બનાવ્યા. પણ અમે અમારા ખેતરનું એક નાનું એવું તળાવ બનાવ્યું છે. બતાવું તમે. આ જે ખેતર છે ને એનો ઢાળ અહીંયા આવે. એનું પાણી બધું અહીંયા નીતરીને આ બેની વચ્ચે થઈને આખું અહીંયા જાય. અને આ થોડીક જમીન અમે તળાવ માટે આપી છે કે પાણી જમીનમાં ઉતરે. તો આવું છે. અને બધું પાણી આમાં જાય પછી કુવા ભરાય અને પછી આ ટપકમાં જાય. ટીટોડી અહીંયા બેઠી હતી. હું નજીક આવ્યો ને તો આગી વહી જો જાય. વાહે ફરીને જોતો ખરા. અને રીસેટ બન ટાટા કહે છે મારાથી કેટલી આગી છે પણ છે મને જોઈ ગઈ. ભાઈ આ હતી વાડીની સફર. હવે નેક્સ્ટ માં આપણે એક અહીંયા નજીકમાં વાઈ છે તો ત્યાં જશું. બપોરનું ભોજન લઈને સૂઈ જવું છે. મારે 2-3 દિવસનો એટલો થાક છે તમે વાંચવા દે. મને ઊંઘ પૂરી નથી થઈ એટલે પેલા વાઈમાં જઈએ. અમે બપોરનો સમય થવા આવ્યો છે. 12 વાગવા આવ્યા. ઘરે જઈને જમી લઈએ ને સૂઈ જઈએ. ચાલો જવું છે ને? હાલો ટાટા જવું છે ને? હાલો સૂઈ જઈએ હો. હાલો ભાઈ જો મજા કરવાની છે ને કોઈ ઉંમર ન હોય. આ બધા બાળકો એ હવે આ લોકોને કાયદેસર શરમાઈ જવું જોઈએ. હા અને કાયદેસર જેમ જેમ શરમાઈમાં અંદર વહી જવા જોઈએ. તો વહી ગયા મને. બાકી બહુ રમતા હતા. આવું થયું નજર આવી ગયા એને. હાલો ઓલો જમીન આમ તેમ હોય ને શરમાઈને અંદર વૈયા જાઓ. અંદર વૈયા જાઓ વૈયા જાઓ. ભણો છો બધા? એક જણ બોલી લ્યો. સમાજમાં આગળ વધશો. મેં સૌજી કાકાને ઘણા બધા સવાલ પૂછી લીધા. મારે જે સવાલ હોય એ મારા લેવલે. એના લેવલના સવાલ તો ભાઈ મને ખબર નહીં પણ મને જેના જવાબ જોતા હતી મેં પૂછી લીધા. એ બ્લોગમાં બધું નથી બતાવ્યું. દાદા ઘોડી જવું છે. હા વાઈએ જવાનું. હા દાદા નહોતા આવ્યા. દાદા અહીંયા બેઠા હતા. જો કેવો મસ્ત એ ઝાડવાન સાયે બેઠા છે. હાલો ઠાકી ગઈ. તેડી લે લે પાણી મને આપ. પપ્પાને પકડી નાખ દે. પકડ હરખું પકડ. એમ દાદાના હાથમાં આપશે. બીજા હાથે પકડ્યું ને બીજા હાથે આપ્યું. હાથે ભૂલી ગઈ. પકડ હરખું પકડ. બસ આપ. હા પાણી પકડાય. એને ઈ ટપકમાં મજા આવી ગઈ ને પાણી પકડા કરે છે. ભાઈ આ કીડી છે ને અનેરીની સેવ લઈને જાય છે. તો કેટલી બધી ક્યારની મથે છે. અને આને એક ડોલ આપી દેવી ને ટપલું આપી દેવી એટલે હવે જો ઈ પાણી કાઢશે ને ઢોળશે. તો પાઈ દે પાણી પાઈ દે.
નાખી દે એમને હા તને પછી ખોળામાં બેસાડવાની છે બસ ચાલો વાયમાં ભાઈ એકચ્યુઅલી દાદાને રસ્તામાં અમે ઉતારી દીધા અને ત્યાંથી છે ને આંબલીનું ઝાડ છે વાડીએ રસ્તામાં તો ત્યાં આંબલી તો ત્યાં ન હોય પણ આંબલીના ફૂલ ખાવાની વધારે મજા આવતી હોય લે પાન પડ્યું હાલો લાઈવ પડ્યું અને રે હાલો હિચકા ખાવા તાળી પડી દી પેલા તો બહુ સરસ જગ્યાએ આવી ગયા એમ તમને વાય બતાવું આ છે ને બહુ જૂના જમાનામાં પેલા વાય બનાવતા પછી ધીમે ધીમે કુવા બનાવતા થયા ત્યાર પછી દાળનો જમાનો આવી ગયો આ એટલે કે મોટર હતી નહીં કુવા બને નાખે પાણી ભરવા કઈ રીતના જાવ તો દોરીની સુવિધા ન હોય તો ચાલીને છેટ કુવાના તળ સુધી જઈ શકો તો હું જાઉં છું તમારે આવું છે એટલે મેં પૂછ્યું કેમ કે એ લોકો અગાઉ આવી ગયા હતા પછી જયારે ચોમાસું ને એવું આવે ને તે આ દાદર સુધી પાણી ભરાઈ જતું અત્યારે તો ઘણું આપણે અંદર જવું પડશે રેડી ને અને ભૂત કુવામાં ખબર આપણે સગાઈ થઈને ત્યારે આટલો કુવો ભર્યો હતો હા તે મરૂન કલરની કુર્તી પહેરી હતી છે ને અને અહીંયા છે ને એવરેજ આમ હવે તો કોઈ પાણી ભરવા જતું ન હોય દાર સિસ્ટમ હોય એટલે આ આમાં જમરૂક ખાવા પેલા હું અહીંયા બાજુમાં જમરૂકમાં વહી જાઉં જમરૂક તો ઘણા બધા છે પણ આમ પાકલ નથી અને પાણીની કમીથી સુકાઈ ગયેલા હોય ને એવા છે હા અહીંયા થોડીક કઈક ખેતી કરી આઈ નહોતું ગયા વર્ષે પણ આ એક જ ફૂલની ડાળી છે એટલી પથરાયેલી છે આપણે આવું છે ધાબા ઉપર આવું મને બહુ ગમે આમ જો આ કેટલી આટી પડે આમ જો કબૂતર ને ઉડ્યું એવું બધું છે હનેડી હાલ જલ્દી હજી અહીંથી કૂવો નથી દેખાતો જેટલા હતા ને બધા ઉડી ગયા અહીંયા જો રામજી સીતાજી ને લક્ષ્મણ 3 લાગે છે ચાલો અંદર અહીંયાથી કૂવો જ આવી જાય છે અચાનક ઓય કબૂતર કબૂતર ની ઉડા ક્યાં ઉપર મત પૂડો છે હવે મને બીક લાગે છે હું એકવાર તમને બતાવી દઉં અંદર પાણી છે કે નહીં નથી દેખાતું કેટલું ઊંડું હોય એ જ નથી ખબર ને હવે અહીંયાથી આ દાદરમાં ન જવાય બહુ રિસ્કી આપણે છે ને સામે ઉપર વહી જઈએ અને ત્યાંથી તમને છે ને નીચે બતાવું કેમ કે હવે આ દાદર નથી ચડવા અમે જો એટલા જ વિતરા અંદર ત્યાં તો આવી રહી અમારી અહીંથી પડી જવાય એવું છે જગ્યાએ બહુ જવાય નહીં આવું બધું થાય મધપુડા ને એવું હોય હવે ઉપરની બાજુથી નીચે ડોકું ત્રણીએ પાછળ વહી જવી પેલા ત્યાં મંદિર છે ને દર્શન કરી લઈએ અહીંયા છે ને શંકર ભગવાનનું મંદિર છે જુઓ સામે વાય કુકુય આવી ગયો આપણને છે ને પ્રસાદી મળી ગઈ અને ચાલો અંદર બતાવી દઉં હું જોઉં છે ને અંદર હવે ઉપર ચડીને હું નથી જોતો પણ ફોન લાંબો કરી દઉં છું જુઓ અંદરનું ભાઈ આ વાતાવરણ મને નથી ખબર તમને દેખાણું કે નહીં ફોન આમ લાંબો કરીને બતાવી દીધું હવે હું જોઈ લઉં પાણીને એવું કઈ દેખાણું નહીં ઊંડું છે અહીંયા છે ને બેઠક જેવું કર્યું છે ઉપર વહેલા થઈ જશે હાલો જવું છે ને ઘરે જઈશું અને હા આનું નામ છે રતન વાવ જિલ્લો અમરેલી ગામ તો લખ્યું નથી પણ કહી દઉં ચિત્તલ 2007 થયેલું છે એમ તો તાજી જ છે ના એટલે બહુ જૂની છે પણ આ બોર્ડ હમણાં માર્યું હોય ને બાકી મારા દાદી છે ને એમના સાસુ અહીંયા પાણી ભરવા આવતા એટલે તો કેટલું જૂનું હોય હા આનું નવનિર્માણ થયું હશે 1000 વર્ષ જૂનું છે તો 800 વર્ષ આ ગામ ડટન ફટન થઈ ગયું એના છે ભાઈ હા અને તે પેલા આયા પોછું નો વ્યવહાર હતો આપડા વાહન નહોતા હા ઊંટ ને એવું હતું પછી બળદગાડા આવ્યા અહીંયા ઊંટ થી તમને કોને પથ્થર લાવીને આ વાય બનાવેલી હતી હા આ બે ભાઈઓ જેટલા વેપાર કર્યો ને હા એને બધી વાયુ એક ભાઈએ ગળાવી ને એક ભાઈએ બંધાવી બંધાઈ હા એવી 1008 વાયુ એને બનાવી કેટલી 1008 8 વાયુ બે ભાઈઓ બનાવી હા ત્યાં લગી શીતલ નો જમાનો રહ્યો તે પછી ડટન પટન થઈ ગયું ગામ ઓકે બરાબર શીતલ અત્યારે જે રહ્યું ને હા એ તો આ બધું નવું છે એટલે જ કીધું કે કઈ નાખ્યું ને શીતલ ના પાદર જેવું હું અનેરી જવડી હશું ને ત્યારે હું અહીંયા આવી હશું હા કેવું બહુ છોકરાને મજા આવતી હા બે બળદ ગાડા હોય તારે રગડા જેવા અને ગાડા પાછળ બાંધ્યા એટલે દોડા દાવવાનું ભાઈ અત્યારે છે ને ઘરે જમવામાં સુખડી બનાવી છે શાક રોટલી છાશ ભાઈ છાશ છે ને અહીંયા મોટા સાલિયામ ભરીને હોય બહુ મજા આવે ગામડાની છાશમાં ચાલો જમી લઈએ અને એને જમવું છે કે ખાઈ લીધું ભાઈ જમીન છે ને સુઈ જવાનું છે અને 4-5 વાગે જાગોશું પછી આજુબાજુ ઘરે બધે બેસવા જશું જોઈએ 5 વાગી ગયા છે ને અત્યારે અમે મોટર લેવા જઈએ છીએ મોટી ગાડી નવી છોડાવવાની હશે તો મને કે લેવા જઈએ તો કઈ ગાડી લેવી છે અરે બેટરી આપ નવી લેવા જવી ગાડી નહીં બેટરી નવી લેવા જવી બેટરી લેવા જવાનું છે મને મોટર કીધું મેં મોટર લેવા જવાનું છે અને દેશી ભાષા મોટર એ કહેવાય પછી ધીમે ધીમે લોકો 4 વ્હીલ પછી મોટી ગાડી 4 વ્હીલ ને હજી એક નામ આવે અને કાર
ચાલો તો ટુ વ્હીલ લઈને જઈએ ચિત્તલ ગામમાં. ચિત્તલ ગામ બતાવું તમને આખું, અને ચિત્તલના કોઈ હોય તો ખાસ એમને આ વિડીયો મોકલવો, કેમ કે બહુ ઓછા લોકો ચિત્તલના હશે આપણા વિડીયો જોતા હશે. એને પોગાડો ને કે તમારા ગામના જ છે. ભાઈ દૂર દૂર સુધી છે ને વરસાદ જેવું વાતાવરણ છે, પણ આ સાઈડ નથી, આ ક્રાકસ સાઈડ છે. ચિત્તલમાં છે ને આ જે બજાર દેખાય ને આ લાતી બજાર છે, પછી સામે કાંઠે નદી આવી જાય. આમાં છે ને જાજા ભાગે બધું લાકડું હોય. જો આ લાકડાનું ગોડાઉન, બધા આ એ લાકડાનું ગોડાઉન. જો આ ઓહો આમાં ઘણા લાકડા. આ આવી ગઈ નદી. અત્યારે કોરી છે, પણ ચોમાસામાં ફૂલ હોય. આ વરસાદ આવ્યો નથી ને જે, એટલે કેવડાવે છે. એક્સિડન્ટ થયેલી ગાડી જો ગામમાં આવતા શોપીસમાં. ભાઈ સ્મશાન છે, એમાં રિનોવેશનનું કામ શરૂ છે. ચિત્તલમાં છે ને ભાઈ સનેડા બહુ મળે. તો સામે કેમ છે સનેડાની દુકાન. જો અહીંયા આવી તે સનેડો, નવા સનેડા લેવા હોય ને, સનેડા લારી જો અહીંયા આ બધા સનેડા બનાવેલા. ભાઈ સનેડો છે ને જો આવી રીતના બને. હજી તો આ અંદરનો ભાગ છે જે ઓછો દેખાય, મશીન લાગી ગયું. આ બાજુ તો થોડુંક ઓઇલિંગ થાય છે. ભાઈ બહારથી છે ને જો સનેડો આવો બની જાય બન્યા પછી. ભાઈ છે ને જો જૂની બેટરી આપીને નવી જ લઈ લીધી. ચા આવી ગયો છે ભાઈ. એના ચા છે ને જો આવી રીતના પોટલીમાં આવે. સુરતમાં છે ને કપમાં જ ભરી દે પાર્સલ. ભાઈ આપણો ચા આવી ગયો. આ કેમેરો જો કેટલો જૂનો છે ને જો ટેમ્પામાં સનેડો વેચાઈ ગયો એટલે જાય છે ડિલિવરી. ભાઈ તો નવી બેટરી લઈને ફાઇનલી ઘરે, અને નવી લીધી. આ લાલ લાલ શું છે? ઈ તો આ ખોખાનું છે. અચ્છા ખોખાનું ફેર્યું. ખોખું નવું જ હતું, પણ એ પાણી અડે ને એટલે ઓલું થઈ જાય, કપડાય બળી જાય. પાણી લીકેજ થયું હોય આમાંથી. હાલો જ આવી બોલાવા આવ્યા છે. કાકા બેટરી ફિટ નો થઈ ક્યારના મથે છે. આ તો બેટરી ઊંચી નો થાય એના માટે છે. અનેરી હાલો બાતન તેડવા આવ્યા ચા. અનેરી ચા પીવા જવાનું છે. હાલો ટાટા. જો તાર મમ્મી આવે. કોઈ નથી હવે આવું છે. તું નીચે ઉતરી ને ભાઈ. ચાલો તો પેલા ઘરે ચા પીશું. એક તો દુકાનમાં પીને આવ્યા. હું ટ્રેક્ટર જોઈ ગયા, બેટરી લેવા ગયા હતા. પછી તો એ લોકોએ ચા પાઈ. આમાં ગામમાં ગમે ત્યાં જાવી ચા મને મળી જાય. બધા ઓળખતા હોય. હાલો ટ્રેક્ટર માં જવું છે ને? હે નહીં જાવ, ઉતરી જા. ના પડતી હતી ભાઈ ટ્રેક્ટર માં બેસવાની. ગાય વાદળા આવ જાવ થાય છે. જો ગાય ફુદીનો ને એક ડાળ વાવો ને તો આટલો બધો થઈ જાય. નો હોય લે બહુ કોળે ફુદીનો ઉગાદ રાખે. આપણે વાવશું તો પાતરા આવ્યા પાત્રા ફુદીના ની અમારે બહુ જરૂર પડે. ઓલું મોજી તો બનાવી ને મજા છે ભાઈ. ફળિયામ કાંદા એ તો વાડીએથી લાવ્યા હોવ ને. આખો રસ ખાવાના કે વેચી દેવાના છે? ખાવાના. જો 500 રૂપિયા મણ. આખા કાંદાનું શાક કરવું હોય ને તો આખા કાંદાનું કરવું હોય તો 500 રૂપિયા મણ છે. જો ડુંગળી નહીં, કાંદાથી જ મને એલર્જી છે. હું હોટલમાં જાઉં તો નથી ખાતો કાંદા. મિત્રો અહીંયા છે ને જો લસણ ટીંગાઈ આવી રીતના. ઈ ઘરે જ આવીને પછી બતાવું. અહીંયા તો લસણ જો આવી રીતના. આમાં વચ્ચે કઈક પંખો ને એવું મૂકે. લસણ જ છે. ઈ વેચવાનું જ છે ને? વાવવાનું છે, વેચવાનું નથી. હવે નાળિયેર છે ને જો કેટલા બધા નાળિયેર. તોડતા નહીં હોય એવું લાગે છે. ભાઈ જો ઢેફલી અને અનેરી લાડવા ખાઈ, કળી અને ખાઈ. આવડી એક ઢેફલી ખાઈ ગઈ. હવે ગુંદીનો લાડવો ઉપાડ્યો. થોડીક સેવ ખાઈ લીધા. કપડામાં ડાઘા નો પડે ઘીના. ગુંદીનો લાડવો કેટ કેટ બનાવી લઈશું આથી. હાથે બનાવાય સુરતમાં રહેવું હોય તો. હાળી શરમાઈ ગઈ. અમે ગામડે ક્યારે લાવ્યા જ નથી. કોઈ હોય તો મગાવી ને એમ. ક્યાં જાવું છે? એ ભાઈ ગાય છે ને એટલે અનેરીને પાહે ચાલ તો. હાલ થોડીક નજીક હાલ અનેરી. હાલ તો કેરીને મૂકો પાન. ઉભો તો રોહે નહીં રોવે. જો ગાય હાથ ફેરે તો હાથ ફેરે ગઈ ગઈ. જો આમ. સનેડામાં છે ને બેટરી ફિટ કરી દીધી નવી. હવે શેડા આપી દે. હાલો હું બટા હું અહીંયા બેઠો હતો ને એટલે એને નીચે રેતી રમવું હતો. એટલે તમે બેસો. હવે જો અહીંયા બેસો ને એટલે એ નીચેથી વેકરો નાખશે ખાટલા ઉપર. આ બેઠો લે. હવે જોયું આપણે ખબર હોય ને એ લીધા વેકરો ઉપર નાખશે અને થાપા મારશે. માર્યા ને થાપા. તો અત્યારે છે ને અમે પાછા હજી એક જગ્યાએ ચા પીવા માટે જઈએ છીએ. અનેરીને અહીંયા આવવું નહોતું, એને નીચે અંદર રમવું હતું. ક્યાંય ન આવવું હોય, ઘરે જ રહેવું હોય. પણ છે ને એને અહીંયા અંદર રમવાની મજા આવશે. પછી અહીંથી એમ કહે કે હવે આપણે ઘરે નથી જવું. જય શ્રી કૃષ્ણ. હા જો આ ઝુમર છે ને
એ જો અહીંયા લસણના આવી રીતના બાંધી દઈ. હવે આ કેમ બાંધે ને એ પાછું મને નથી ખબર. કોઈક ખેડૂત મિત્રો હોય કોમેન્ટ કરી દો આવી રીતના શું કામ બાંધવાનું હોય લસણ. આપણે ટોપલીમાં ઉપર મૂકીએ ઘરે. અહીંયા જો લીંબુ ખાટલે ન્યાય બાંધા છે. જો ભાઈ આની અંદર એ છે ને લસણ ને કાંદા ની બાંધા છે. આ ઉડી હા એમાં થાળી ને એવું મૂકતા છે ને. આપણી પાસે એક છે ભાઈ તો છે ને જો ચા આવી ગયો એને ભાઈ છે ને સાયકલ મળી ગઈ ખુશ થઈ ગઈ. એટલે છોકરી પાછળ ઊભી ને એની સાયકલ છે. મજા આવી ગઈ ને. સવારે છે ને કાળી ચકલી જોઈ. આ કાળી ચકલીના ઈંડા આપણે જોયા હતા. જો એક્ઝેક્ટ 3 ચકલી દેખાય છે. ચકલી છે એના ઈંડા 2 નાના તમે કચરા પેટીમાં જોયા હતા ને ઈ જો આ કાળી ચકલી. ગામડામાં સાંજના સમયમાં આમ આખું ગામ શાંત થઈ જાય, કઈ અવાજ આતે નહીં. અને આ છે ને સનેડાનું છે અંદરનું લોખંડ સ્ટોક છે બધો. બટ ખરાબ થાય તારા હાથ. લ્યો બ્રેક મારો બ્રેક. અહીંયા છે ને સનેડા પછી વોશિંગ મશીન હાથમાં લઈ લીધું. કોઠી રિપેર કરે છે. આ પથ્થર છે ને બેલેન્સ કરવા. ટેકનિશિયન ની જરૂર ન પડે, હાથે ટેકનિશિયન બની જાય. હા જો તારા ફોનમાં બધું કરે. ભાઈ મને કોમેન્ટ આવી હતી કે તમે લાઠીમાં છો ને તો ત્યાં ફેમસ ભાખરવડી છે, ખાજો. ભાખરવડી મેં ખાધી હતી પણ અમે ચાલુ ગાડીએ હતા ને તો વિડીયો નો ઉતરો. અમે સ્પેશિયલ ત્યાં ભાખરવડી ખાવા માટે ગયા હતા. મેં કીધું ને કે વ્લોગ લાંબો થઈ જાય તોય 35 મિનિટનો વ્લોગ કર્યો, પણ અમુક વસ્તુ બતાવી ન હોય ભાખરવડી. એટલે કાજલબેન કરીને કોમેન્ટ કરી હતી કે ત્યાં ખવાય. ખાધી હતી ભાખરવડી. પેન્ડન બોક્સ આવે ને એવી રીતના પેક કરીને આપે. ભાઈ અત્યારે છે ને જમવામાં જો ઢોકળા છે. અને તો આ નવું લેમાં આખા તારું તીખા હશે ગોળ લે છે. ગામડાની છાશમાં મજા આવી જાય. અને તેને છે ને હવે ખબર પડી ગઈ કે હું ધાબા ઉપર છું તો જોઈ ગઈ. નીચે ખાટલા નાખી નતા, પવન આજ બહુ છે. હું અહીંયા ધાબા ઉપર બેઠો છું કેમ કે પવન છે અને અહીંયા નીચે કરતા નેટ વધુ આવે. બાકી ગામડાઓ બહુ હેરાન થઈએ પણ આ એક જ ગામ મને એવું દેખાણું, આ અને ગારિયાધાર નહીં સોરી મોટા ચારોડિયા, એ 2 ગામમાં નેટ ફૂલ આવે. સામાન્ય લોકોને ભાઈ સ્પીડમાં ન ખબર પડતી હોય. MBPS ઉપર અમે ચેક કરીએ, અમારે જે લેવલની સ્પીડ જોતી હોય ને એ નહીં. તમે રીલ્સ તો ગમે એ ગામમાં જોઈ શકો. શું બટા શું આવું છે ઉપર? હું નીચે બી આવું, તું ન્યા રે. આમ તો ધાબા ઉપર ખાટલા નાખીને સુઈ જવાય એવું મન થાય છે. એવો ઠંડો પવન છે પણ કદાચ વરસાદી આવી શકે અને રાત્રે ઊંઘ ખરાબ ન થાય એટલે નીચે સુઈ જશું. બાકી એક વસ્તુ ઈ કેવી હતી, અમે જયારે પહેલી વખત વાડીએ ગયા ને ત્યારે એક નાટક શૂટ કરેલું. ઓરિજિનલ નાટક, એ રિયલ લાઈફ બતાવું છું. નાટક એ સ્ક્રિપ્ટેડ હોય આખું. નાટક છે, વ્લોગ છે. તો એ આખું એક વાડીએ શૂટ કરેલું અને કોમેડી નાટક છે. એ નાટક આમ જીવનમાં મેં 3 જ શૂટ કરેલા છે. એમાંનું એક નાટક એટલે ભાભો ડોશી વાળું નાટક. બાજુમાં છે મસ્ત કપડા અમે પહેરેલા છે. મેં મારા કપડા પહેર્યા છે. દાદા બનેલો છું, સપના દાદી બનેલી છે. એક એજ પછીની ઉંમર અમારી નાટકમાં દર્શાવેલી છે. બાજુમાં અત્યારે હું સજેસ્ટ કરું છું. ખાસ તમે લોકોને એ નાટક જોવું હોય તમારે ગોતવાની જરૂર નથી. જસ્ટ બાજુમાં ક્લિક કરો, એ નાટક પ્લે થઈ જશે. જુઓ, એન્જોય કરો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.